નમો ભગવતે વાસુદેવાય। છઠ્ઠા સ્કંદનો અધ્યાય પહેલો, અજામિલનું આખ્યાન તથા ધર્મનું નિરૂપણ। નિવૃત્તિમાર્ગઃ કથિત આદો ભગવતા યથા ક્રમયોગોપલબ્ધેન બ્રહ્મણા યદ સંસૃત્ય। રાજા કહે છે, આપે પ્રથમ નિવૃત્તિ માર્ગ કહ્યો। તે માર્ગ વડે ક્રમયોગથી બ્રહ્મને પ્રાપ્ત કરવાથી મોક્ષ થાય છે તે, અને આપે નરકનું વર્ણન કર્યું તે સાંભળ્યું। એ નરકમાં જવું ન પડે એવો કોઈ ઉપાય હોય તો કહો। શુકદેવજી કહે છે, હે રાજા, કાયા, વાણી અને મનથી પાપો થયા હોય તેનું પ્રાયશ્ચિત ન કરે તો નરકમાં જવું પડે છે। માટે પાપનું પ્રાયશ્ચિત કરવું। પ્રાયશ્ચિત્તોમાં પણ મોટું પ્રાયશ્ચિત્ત તો જ્ઞાન મેળવવું એ જ છે। જે પથ્ય આહાર કરે છે તેને રોગ થતો નથી। નિયમાદિ પાળનારને ધીરે ધીરે જ્ઞાન થાય છે। જ્ઞાની પુરુષો તપ, બ્રહ્મચર્ય, ઇન્દ્રિયોનો નિગ્રહ, દાન અને સત્યથી પાપનો નાશ કરે છે। કેવળ ભક્તિથી પણ પાપ નાશ થાય છે। આ પ્રસંગે વિષ્ણુદૂતો અને યમદૂતોના સંવાદરૂપ ઇતિહાસ કહું છું। પૂર્વે અજામિલ નામે વિપ્ર હતો, તે દાસીના સંગથી સદાચારથી ભ્રષ્ટ થયો હતો, તેથી ચોરી વગેરે પણ કરતો હતો। અજામિલને દાસીમાં 10 પુત્રો થયા હતા, તેમાં નાનાનું નામ નારાયણ હતું। પુત્રમાં તેને સ્નેહ હતો, તેથી મૃત્યુના સમયે જ્યારે યમદૂતો પાશ હાથમાં લઈને લેવા આવ્યા તે જોઈને, હે નારાયણ, દોડજે એમ પુત્રને બોલાવ્યો। નારાયણ નામ લીધું, તેથી વિષ્ણુદૂતોએ અજામિલને લઈ જતા અટકાવ્યો। ત્યારે યમદૂતો બોલ્યા, ધર્મરાજાનું શાસન ઉલ્લંઘન કરનારા તમે કોણ? વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ યમદૂતોને કહ્યું, તમે ધર્મરાજાના દૂતો હો તો ધર્મનું તત્વ તમે જાણતા જ હશો। ધર્મનું તત્વ અને લક્ષણ અમને કહો। દંડ કોને આપવો, કોને ન આપવો એ કહો। યમદૂતો બોલ્યા, વેદે કહેલું કર્મ તે ધર્મ છે, વેદે નિષેધ કરેલું કર્મ તે અધર્મ છે। સૂર્ય, અગ્નિ, આકાશ, વાયુ, ગાય, ચંદ્ર, સંધ્યા, દિવસરાત્રિ, દિશાઓ, જળ, પૃથ્વી, કાળ અને ધર્મ આ જીવના સાક્ષીઓ છે। એ સાક્ષીઓએ જાણેલો અધર્મ શિક્ષાપાત્ર થાય છે। સર્વ પ્રાણીઓ કર્માનુસારે દંડ પામે છે। ધર્મરાજા તો યમપુરીમાં બેઠા બેઠા પ્રાણીઓના ધર્મ અને અધર્મને જાણે છે। હે દેવો, જીવ માયાનો સંગ કરે તો સંસારમાં ફરે છે અને ઈશ્વર ભક્તિ કરે તો મોક્ષ મળે છે। પૂર્વે આ અજામિલ સારા સ્વભાવનો, પવિત્ર અને ગુરુ આદિની સેવા કરતો હતો। એક વખતે પિતાની આજ્ઞાથી ફળપુષ્પ લેવા વનમાં ગયો હતો। ત્યાં મદોન્મત્ત અને નગ્ન કોઈ શૂદ્રની સ્ત્રીની સાથે નિર્લજ્જ કોઈ શૂદ્રને દેખ્યો। કામાસક્ત સ્ત્રી પુરુષને જોઈને કામ મોહિત થયો, તેથી તે શૂદ્રની સ્ત્રીની સાથે વિષય ભોગ ભોગવ્યા અને ધનને ચોરી લાવીને તે સ્ત્રીના કુટુંબનું પોષણ કરતો હતો। આ અજામિલ શાસ્ત્ર મર્યાદાને ઉલ્લંઘીને વર્યો છે, તેથી અમે તેને યમરાજા પાસે લઈ જઈશું અને દંડ આપીને શુદ્ધ કરીશું। છઠ્ઠા સ્કંદનો પહેલો અધ્યાય સંપૂર્ણ।